દાન ગમે તેનું ન લેવાય. આપણે ત્યાં ગમે તેને દાન અપાય નહીં એની તો ઘણી બધી ચર્ચા કરીએ છીએ, પણ ગમે તેનું દાન લેવાય નહીં એની પણ ચર્ચા શાસ્ત્રોમાં. કોઈ આપવું હોય એટલે લઈ જ લેવું એ યોગ્ય નથી. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવમાં તો કેટલું વિવેક રાખ્યું કે ના અમે કોઈ લેતા નથી, અમે આનું ગ્રહણ કરતા નથી, અમે આવું કેમ કહેવામાં? શાસ્ત્રોમાં કોનું લેવું એનો પણ પ્રકાર છે. ગમે તેનું લો ને એના ઋણમાં તમે આવો છો. એટલે આ એક વિવેક છે આપણે ત્યાં કે કોનું ગ્રહણ. આપણે તો હંમેશા જ વિચારી કોને આપવું એ પાત્ર જ ગોતતા હોઈએ, પણ શાસ્ત્ર એ પણ સમજાવે છે કે કોનું લેવું. ગમે તેનું લેવાય પણ નહીં. વસ્તુ જોઈને લલચાઈ નહીં જવું, પણ એ વસ્તુ કેટલી ભારે પડશે, એ પચાવી કેટલી કઠિન પડશે એ તો આપણને કલ્પના થતી નથી. એટલે એ પણ એક ઋણ માનવામાં આવે છે. એટલે વિવેક રાખવું, ગમે તેનું ગ્રહણ પણ ન. ઘણી વાર વૈષ્ણવ ના પાડે ને એટલે લોકો એમ કે જો આ વૈષ્ણવ કોઈનું લેતા નથી, આમ કરતા નથી. શાસ્ત્રની ફોલો કરીએ. ક્યારે હરિનું ભજન કર્યું ના હોય, ક્યારે સેવા ન કરી હોય, ક્યારે માળા ન કરી હોય, ક્યારે જારી ન ભરી હોય, એ હાથને તો મળદાના હાથ ગયા છે. અને મળદાના હાથમાં મૂકેલું કેમ લેવાય? એટલે શાસ્ત્રો જેને ક્યારે ભક્તિ ન કરી હોય ને એના હાથનું લેવાની ના પાડે. પુણ્યો પણ એમને થતા નથી. માનો કે તમને ઈચ્છા થાય ત્યારે કરી દઈશું. શાસ્ત્રો તો લેવાની ના પડે. ગમે તેનું લેતા નહીં. આ ક્યારે ભક્તિ કરતો નથી, દાન કરતો નથી, સેવા કરતો નથી, સત્કર્મ કરતો નથી, એના હાથનું દાન ના લેતા. આ બધા શાસ્ત્રોના વિધાન. ત્યારે મહાપ્રભુજીને આવીને પૂછ્યું કે આ શું થયું? અમને ખબર ન પડી છે. એવું કોઈ પૂછ્યું. રાજાએ પૂછ્યું કે પેલા એક આંગળી કરી, તમે 3 કરી, પેલા દંડવત કર્યા. ત્યારે મહાપ્રભુજીએ સમજાવ્યું કાળ છે ને એ બ્રાહ્મણ છે, અને એને કહ્યું કે હું એક સમયે સંધ્યાવંદન કરું છું ને ગાયત્રીનું અનુષ્ઠાન કરું છું. મહાપ્રભુજી કહ્યું મેં 3 આંગળી બતાવીને કહ્યું તું એક વાર કરે છે, અમે ત્રિકાલ કરીએ છીએ. અને મને સાષ્ટાંગ દંડવત કરી ગયો કે જે ત્રિકાલ સંધ્યા કરીને આ રીતે ઉપાસના કરતા હોય, સાક્ષાત પ્રભુની સેવા કરતા હોય, એની આગળ મારું કઈ જોર ચાલતું નથી. અને આ મહાપ્રભુજીએ એને મુક્ત કરાવ્યો, રોગમાંથી બચાવ્યો. ભાગવતજીનું અહીંયા પારાયણ કર્યું છે. એવી કથા અહીંયા વર્ણન કરવામાં આવી. 3 દિવસ ગાયત્રીના જાપ કર્યા છે. આ સ્થાન પર બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 45માં બેઠકજી શ્રી કૃષ્ણા નદી પરના બેઠક. મહાપ્રભુજી કૃષ્ણા નદીના કિનારે બિરાજ્યા છે. પીપળના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા છે. જો આપણે ત્યાં અનેક વૃક્ષોની વાત આવે. વડનું વૃક્ષ આવે, છોકરનું વૃક્ષ આવે, પીપળનું વૃક્ષ આવે. ઉજ્જૈનની પણ કથા આવશે તો પીપળનું પત્તું આવ્યું, મહાપ્રભુજી વાવ્યું. કહ્યું કે અહીંયા તો કોઈ વૃક્ષ નથી, તો અમે બિરાજીશું ક્યાં? તો પીપળનું પત્તું આવ્યું ને બીજા દિવસે ઘટાદાર વૃક્ષ થઈ ગયું. અને ગીતાજીમાં પણ ભગવાન ઊર્જ મૂલ પદ શાખમ અશ્વત્થમ પ્રાહુરમ દેવ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ. ગીતાજીમાં પણ જે આખું વર્ણન છે, અથવા વિભૂતિ યોગમાં પણ ભગવાન કહે છે. તો ઘણી બધી ચર્ચાઓ, વૃક્ષ માટે પણ વિશેષ ચર્ચાઓ. કયા કયા વૃક્ષો ભગવદ રૂપ કહેવાય છે એની પણ ચર્ચાઓ આપણે ત્યાં માનવામાં આવે અને એના પણ પ્રભાવ માનવામાં આવે છે. મહાપ્રભુજી પીપળના વૃક્ષ નીચે બિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ કર્યું છે. બિરાજમાન મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ. 46માં બેઠકજી પંપા સરોવરના બેઠક. મહાપ્રભુજી પધાર્યા છે પંપા સરોવર. હમ્પી આજે પણ હમ્પી છે. બહુ હવે તો બહુ જ સુંદર સ્થાન છે હમ્પીમાં. એ પંપા સરોવર ત્યાં છે અને રામાયણ સમયનો એ સ્થાન છે. જે જૂના સમયમાં કિષ્કિંધા જેને કહેતા, રામાયણમાં કિષ્કિંધા જે નગરી કહેવામાં આવી છે, એ નગરી અહીંયા છે, જે હવે હમ્પી તરીકે ઓળખાય છે અને યુનેસ્કોની સાઇટ છે. ત્યારે તો ખૂબ ટુરિઝમનું બહુ મોટું સ્થાન છે. અને કિષ્કિંધા નગરીમાં મહાપ્રભુજી પધાર્યા છે. પંપા સરોવર પાસે વડના વૃક્ષ નીચે મહાપ્રભુજી મુકામ કરી ભાગવતજીનું પારાયણ કર્યું છે. જ્યાં ઠાકોરજીની સેવાનો સમય આવ્યો, કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે ખાખરાના વૃક્ષોના પત્તાઓ લઈ આવો તો દૂનાદી બનાવી ઠાકોરજીને ભોગ ધરાય. અને કૃષ્ણદાસ મેઘન ગયા છે ગોતવા માટે. ક્યાંય દૂર ગયા ત્યાં એક બહુ વિશાળ પક્ષી દેખાયું અને બહુ પ્રાચીન પક્ષી હોય એવું દેખાયું અને બહુ દુઃખી હતું. વૃદ્ધા અવસ્થામાં હેરાન થતું. કહ્યું કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજી પધાર્યા છે તો એમને વિનંતી કરજો કે મારો ઉદ્ધાર. અતિ પ્રાચીન સમયથી અહીંયા છે.
આવીને મહાપ્રભુજીને વાત કરી કે આવું કોઈ પ્રાચીન પક્ષી એ કોણ હતું? ત્યારે મહાપ્રભુજીએ કથા કહેતા કહ્યું કે જ્યારે રાવણ અહીંયાથી સીતાજીને પંચવટીથી ઉપાડીને જતો હતો ત્યારે અહીંયા ઘણા બધા ગીધો હતા, ગરુડો હતા, અને જટાયુએ સીતાજીને રોકવાની, એમને બચાવવાની કોશિશ કરી. ત્યારે આ બધા ગરુડો અહીંયા બેઠા રહ્યા, જોતા રહ્યા, પણ રામના કામમાં મદદ ન કરી, ભગવત કાર્યમાં સહાયક ન થયા, અને એટલા માટે આટલા વર્ષોથી એ મરે છે, ફરી એ જ પક્ષી બનીને જન્મે છે, ફરી મને છે, ફરી એ જન્મે છે, અને આટલા વર્ષોથી દુઃખી થઈ ગયા. એમ કરજો, આ જળ છાંટજો, એમનો મોક્ષ થઈ જજો. ભગવત કાર્ય જ્યારે ઠાકોરજીને આપણી જરૂર હોય અને એ સમયે કોઈ બીડું ઉપાડીને આગળ વધતું હોય અને આપણે જોતા રહીએ તો એ પણ ભક્તપણું નથી. એ સમયે તો ભગવત કાર્યમાં લાગી જ જવું. જ્યારે ભગવત કાર્ય થતું હોય, કોઈ શ્રેષ્ઠ કાર્ય થતું હોય, યા ઠાકોરજીને કોઈ એમના કાર્યમાં આપણી આવશ્યકતા હોય, હું તો આ સમયે બધા લોકોને યાદ કરું છું જ્યારે શ્રીનાથ ધામનું નિર્માણ થતું હતું અને ત્યારે શ્રીનાથજી બાવાને વૈષ્ણવોને જોડવાની જરૂર હતી, અને એ સમયે જે જે વૈષ્ણવોએ યોગદાન આપ્યું છે એ બધાને અહીંયાથી હું આશીર્વાદ આપી રહ્યો કે જ્યારે આવા પહેલી હવેલી એક શુદ્ધ પુષ્ટિ માર્ગી આપણે નિર્માણ પામતી હતી, અને એવા સમયે જ્યારે વૈષ્ણવ સમાજને ઉભા થઈને કાર્ય કરવાની જરૂર હતી, અને એવા સમયે જે જે લોકોએ સાથ આપ્યો છે એ લોકોને કેમ ભૂલી શકાય? ઠાકોરજીના આશીર્વાદના એ લોકો અધિકારી. અહીંયા ઉદ્ધાર કર્યો છે એમનો, અને પંપા સરોવરમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. 47માં બેઠકજી પદ્મનાભદાસજીના બેઠક, પદ્મનાભ સ્વરૂપના જ્યાં પ્રભુનું સ્વરૂપ છે એ સ્વરૂપના ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા, જ્યાં પદ્મનાભના બેઠકજી છે. અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે ત્રિવેન્દ્રમ. આજે પણ ત્રિવેન્દ્રમમાં પદ્મનાભ સ્વામીનું મંદિર છે, અને બહુ ભારત વર્ષનું વિશેષતમ મંદિર એ પદ્મનાભજીનું મંદિર છે, જેમના નાભીમાંથી કમળ પ્રગટીને બ્રહ્માજી પ્રગટ થઈ રહ્યા છે. શાંતાકારમ કમલ પેલું કહ્યું ને, જે પદ્મનાભમ સુરેશમ, એ સ્વરૂપ અહીંયા પદ્મનાભજીનું છે. અને અહીંયા મંદિરમાં શેષ શૈયા ઉપર પડેલા છે પરમાત્મા. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે, નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. પ્રભુ અહીંયા પારાયણ કરે છે, પ્રભુ શ્રવણ કરવા માટે પધારે છે, અને અહીંયા વંદન કરીએ. મહાપ્રભુજીએ કહ્યું જ્યારે મહાદેવજી વરદાન ભસ્માસુરે માંગ્યું મહાદેવજી પાસે, અને ભસ્માસુરને નાશ કરવા માટે મોહિની રૂપ પરમાત્માએ ધારણ કર્યું અને ભસ્માસુરનો નાશ કર્યો. એ મોહિની સ્વરૂપ અહીંયા આ સ્વરૂપ બિરાજમાન છે. ત્યાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ. 48માં બેઠકજી જનાર્દન ક્ષેત્રના મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે. કુંડની પાસે છોકરના વૃક્ષ નીચે આ જનાર્દન સ્થાનમાં બિરાજમાન થઈ અને મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. ઠાકોરજી પોતે પધાર્યા, વિનંતી આજ્ઞા કરી કે આપ મંદિરમાં પધારો, અને મંદિરમાં આવીને ઠાકોરજીના સુંદર વસ્ત્ર શૃંગાર ધરાવ્યા છે જનાર્દન ભગવાનને. અહીંયા પ્રભુને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ. 49મી બેઠકજી એ વિદ્યાનગરના બેઠકજી છે, વિજયનગરના બેઠકજી છે, અને આનું અદભુત વર્ણન એ મૂળ પુરુષમાં અને વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ પણ કર્યું છે. અહીંયા વિજયનગર એટલે કૃષ્ણદેવ રાયની સભા એ સમયનું સૌથી મોટું રાજ્ય હતું. જો આપણે ભારતનો ઇતિહાસ લખાયો ને કેવળ દિલ્હીને કેન્દ્રમાં રાખીને લખાયો, આખા ભારતનો ઇતિહાસ નથી. ખરેખર દક્ષિણ ભારતમાં કેટલું મોટું સામ્રાજ્ય આ કૃષ્ણદેવ રાયનું હતું. છેક બંગાળ સુધી દક્ષિણ ભારતનો આખો ભાગ આ વિજયનગરનો ભાગ. અહીંયા આ હમ્પીમાં વિજયનગર પ્રાચીન વિદ્યાનગર આવેલું છે, અને આ કૃષ્ણદેવ રાયની સભા બધા ભારત વર્ષના વિદ્વાનો ભેગા થયા છે. રાજાએ નક્કી કર્યું છે શાસ્ત્રાર્થમાં જે આચાર્ય પોતાનો મત પ્રસ્થાપિત કરશે અને બધાને પરાસ્ત કરશે એ ગુરુનો હું શિષ્ય બનશે. દરેક મતના આચાર્યો બિરાજમાન થયા છે. બધા પોતપોતાના તર્કો વિતર્કો પ્રમાણો આપે છે, અને રાજા ચિંતામાં પડ્યો છે. આટલા સમયથી શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે પણ કોઈ નિરાકરણ નથી આવતું, અને જે વિજય પામશે એને 100 મણ સોનાથી હું સ્નાન કરાવીશ. જેને કનકાભિષેક આપણે કહીએ, આપણે દર્શન કર્યા હતા મહાપ્રભુજીના સ્વરૂપના કનકાભિષેક, અને અહીંયા બધા શાસ્ત્રાર્થો વિદ્વાનો ભારત વર્ષના ઉપસ્થિત છે. વેદ મંત્રો દ્વારા, ઉપનિષદના મંત્રો દ્વારા તર્ક વિતર્કો પોતાના આપીને પ્રમાણો આપી પોતાનો મત સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. અને મહાપ્રભુજી
વિદ્યાનગરમાં બધા 11 વર્ષની આયુ છે. મહાપ્રભુજીના મામા રાજાના કોષાધ્યક્ષ હતા, એટલે એટલું આ મોટું પદ. અને મહાપ્રભુજી પધાર્યા, પણ મામાના ઘરે ન રોકાયા, ગામની બહાર સરોવરના કિનારે વૃક્ષ નીચે બિરાજ્યા. મામાએ કહ્યું મારે ત્યાં રોકાવ, તો મહાપ્રભુજીને કહ્યું જેના હૃદયમાં ભક્તિ નથી એને ત્યાં વ્યવહાર પણ મારો. અને જ્યારે આવા શબ્દો સાંભળ્યા ત્યારે મામા એટલા નારાજ થયા કે દ્વારપાલોને કહી રાખ્યું કે જો આચાર્ય વલ્લભ અહીંયા પધારે તો એમને અંદર પ્રવેશવા ન દેતા. અને અહીંયા શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે, રાજા પ્રતીક્ષા કરે છે કોણ આ મતને પ્રસ્થાપિત કરે. અને મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે અહીંયા ભારત વર્ષના સમગ્ર વિદ્વાનો બિરાજમાન છે, પોતાના તર્ક વિતર્કો લગાવી રહ્યા છે, લાવો હું જઈને મત પ્રસ્થાપિત કરું. અને મહાપ્રભુજી શ્વેત ધોતીને ઉપરનો ધારણ કર્યો છે, સૂર્ય જેવો તેજ મહાપ્રભુજીના શૃંગમાંથી ઝલકી રહ્યો છે. અને દ્વારકેશજી મૂળ પુરુષમાં વર્ણન કરે છે, કેટલા વિદ્વાનો બેઠા છે, મહાપ્રભુજીનું તેજ જોઈને ઉભા થઈ, એમને ખબર ન પડી કે અમે ક્યારે ઉભા થઈ ગયા. એવો પ્રભાવ. અને મહાપ્રભુજી ગાદી પર આવીને બિરાજમાન થયા. જેને પોતાનો મત મૂકવો હોય સામે આવો, એક પછી એક મતવાળા આવે, શાસ્ત્રોના પ્રમાણ આપે, પરાસ્ત થાય, દંડવત કરે, બાજુમાં બેસે, પાછા બીજા વિદ્વાન આવે, વેદોના મંત્રો મહાપ્રભુજી બોલે, નિરસ્ત થાય, બાજુમાં બેસે, દંડવત કરે. આમ કરતા કરતા 1 2 3 4 100 બ્રાહ્મણો પરાસ્ત થયા. મહાપ્રભુજી ચારે બાજુ વસ્તી કરે, હવે કોઈ બાકી છે. અને બધા જ વિદ્વાનો એક સાથે ઉભા થયા. મહાપ્રભુજીના મસ્તક પર તિલક કર્યું છે, આપ તો જગત ભરના ગુરુ છો અને આજે આપને જગત ગુરુનું પદ અમે પ્રદાન કરીએ છીએ. બોલો જગત ગુરુ વલ્લભાધીશ કી જય. વેદ મંત્રો દ્વારા ભણી ભણીને મહાપ્રભુજીનું અભિવાદન કરવા લાગ્યા. એટલામાં કૃષ્ણદેવરાય પોતાની રાણીઓને લઈ પધાર્યા છે, મહાપ્રભુજીને વંદન કર્યું છે, પધરાવીને લઈને આવ્યા. સુવર્ણના સિંહાસન પર મહાપ્રભુજીને બિરાજમાન કર્યા. માથે છત્ર છે, સેવકો ચમર અને મોરછલ ઢાળી રહ્યા છે. મહાપ્રભુજીનું તેજ એવું દિવ્ય થઈ રહ્યું છે, બધા જોઈ જોઈને ચકિત થઈ રહ્યા છે. બધાઈ જ પવિત્ર નદીઓના જળ મંગાવ્યા, મહાપ્રભુજીને સ્નાન કરાવ્યું છે. સ્નાન કરાવ્યા બાદ સુંદર કેસરી ધોતી ઉપરના ધારણ કરાવ્યા, સુંદર પુષ્પોની માળા ધરાવી છે, તિલક કર્યું છે, આરતી કરી છે. 100 પણ સોનાના આવીને સ્વર્ણથી મહાપ્રભુજીને સ્નાન થઈ રહ્યું છે. કનકાભિષેકના દર્શન થઈ રહ્યા છે, દુંદુભીઓના નાદ વાગી રહ્યા છે, મંગલ ધ્વનિઓ થઈ રહી છે. રાજા હૃદયમાં પ્રસન્ન થઈ રહ્યો છે, આ લાભ મને મળી રહ્યો છે. ચરણ પખાર્યા છે, મહાપ્રભુજી પાસે દંડવત કરીને વિનંતી કરી, આપ મને સેવક. મહાપ્રભુજી સેવક કર્યા છે. રાજા રાણીઓને કહ્યું આ તો સ્વર્ણ અમારા સ્નાનનું થયું, સ્નાનનું જલ પાછું ના લેવાય. આ જેટલા બ્રાહ્મણો આવ્યા છે, આ 100 પણ સ્વર્ણ બધા બ્રાહ્મણોમાં વાટી દો. અને જ્યાં આ સમાચાર બ્રાહ્મણોને મળ્યા, પ્રસન્ન થઈ ગયા, જય ઘોષ કરવા લાગ્યા. ત્રિલોકમાં ધ્વનિ ગુંજ્યો છે, દેવતાઓએ સુરભીઓના સ્વર ભર્યા છે, ચારે બાજુ મહાપ્રભુજીના જય ઘોષ થયા છે, ચારે દિશાઓમાં યશ ફેલાયો છે. મહાપ્રભુજી 100 પણ વાટી દીધું છે. રાજાએ કહ્યું કે હું આપનો સેવક છું, મારું કંઈક દ્રવ્ય અંગીકાર. ત્યારે સોનાનો થાળ લઈને આવ્યા, 7 મુદ્રાઓ સુવર્ણની દૈવી જાણી અને મહાપ્રભુજી અંગીકાર. અને અંગીકાર કરી એક મત એવો છે કે વિઠ્ઠોબાજીના નુપુર સિદ્ધ થયા, બીજો મત છે શ્રીનાથજીના નુપુર સિદ્ધ થયા. અને આમ મહાપ્રભુજીએ ભેટ અંગીકાર કરી સેવક બનાવ્યા રાજા અને રાણીને. અને એ ક્ષણથી મહાપ્રભુજીને જગતગુરુ પદ. આપણે ત્યાં જે આચાર્યો છે, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય અને છેલ્લા આચાર્ય થયા જગતગુરુ રૂપે આપણી હિન્દુ સંસ્કૃતિમાં શ્રી વલ્લભાચાર્ય. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સંતો મહંતો મળીને આવ્યા છે, વિનંતી કરી છે આ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આપ ગુરુ આચાર્ય પદ સ્વભાવ અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્યનું તિલક કર્યું છે. અને આમ વિદ્યાનગરના આ બેઠકજીમાં જગતગુરુ રૂપે બિરાજમાન શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે સૌ વંદન કરીએ. 50મા બેઠકજી અને 50મા બેઠકજી એ ત્રિલોક ભાંગીના બેઠકજી, ત્યાં બિરાજતા શ્રી મહાપ્રભુજીનું વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. સમય પણ થવા આવ્યો છે, 50 બેઠકજી સુધી, કાલે 34 બેઠકજી બાકી છે, તો આપણે
કે બધી જ બેઠકજીઓના દર્શન કરતા કરતા મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રોનું અવગાહન કરતા કરતા કાલે છેલ્લા દિવસે 84 બેઠકજીના ચરિત્રોની કથાને વિરામ તરફ લઈ જઈશું.